લગ્નમાં દેખાદેખી અને મોંઘા ખર્ચ ન થાય તે હેતુથી સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા અમદાવાદમાં સતત 27મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવદંપતિને આશીર્વાદ આપવા માટે પહોંચ્યા હતા। આ સાથે જ અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા અને મેયર પ્રતિભાબેન જૈન ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સમસ્ત આદિવાસી ભીલ સમાજ દ્વારા યુવક અને યુવતીના લગ્નમાં મા બાપ આ મોંઘવારીનો ભોગ ન બને અને ખોટા ખર્ચ અટકાવી શકાય તે હેતુથી દર વર્ષે આયોજન કરવામાં આવતું હોય છે અને સમૂહ લગ્નમાં દીકરીઓને સમાજ દ્વારા કરિયાવરમાં ઘરવખરી સહિત વિવિધ વસ્તુઓની ભેટ પણ આપવામાં આવતી હોય છે। ઉલ્લેખનીય છે કે સમાજમાં આ પ્રકારની જાગૃતતા આવે તો ભવિષ્યમાં કોઈ પણ દીકરા કે દીકરીના માતા પિતાને લગ્ન માટે ચિંતા ન કરવી પડે। हमारी दीकरी उत्तरोत्तर प्रगतिना शिखरो सर करती रहे तेरी शुभेच्छाओं और देशना अमृतकाळमां अमृतमय भावीने शुभेच्छाओं पाठवुं छुं। अनुसूचित जनजाति समाजना उत्थान माटे करसनभाई અને એમની ટીમ સંસ્થા દ્વારા ભગીરથ પ્રયત્ન કરે છે। ગુજરાત સરકારના મુખ્યમંત્રી પણ આજે અહીં હાજર હતા।